મોદી લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા છે। તેઓને મળવા ખાતે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી મોદી એલકે અડવાણીના ઘરે પહોંચ્યા છે। તેઓને જે છે મળી અને એલકે અડવાણીના ઘરે મળવા પીએમ મોદી પહોંચ્યા છે। જીત બાદ અડવાણીના ઘરે તેઓ પહોંચ્યા છે, નમન કરી રહ્યા છે। અડવાણીએ આશીર્વાદ આપ્યા છે। તો એલકે અડવાણીને મળવા પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। જીત બાદ અડવાણીના આશીર્વાદ લેવા તેઓ પહોંચ્યા છે। સરકાર બનાવતા પહેલા પ્રધાનમંત્રી મોદી જે છે તે એલકે અડવાણી એટલે કે લાલકૃષ્ણ અડવાણીના ઘરે નિવાસ સ્થાને પહોંચ્યા છે। અડવાણીના આશીર્વાદ લેવા નરેન્દ્ર મોદી જે છે તે પહોંચ્યા છે। લાલકૃષ્ણ અડવાણી સાથે મોદીએ ખાસ મુલાકાત કરી છે। તો દિલ્હી ખાતે એલકે અડવાણી ના ઘરે પ્રધાનમંત્રી મોદી જે છે પહોંચ્યા છે। જીત બાદ તેઓ આશીર્વાદ લેવા માટે એલકે અડવાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે। તો એલકે અડવાણીના ઘરે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે, આશીર્વાદ લેવા તેઓ પહોંચ્યા છે। લાલકૃષ્ણ અડવાણી સાથે પ્રધાનમંત્રી મોદીએ ખાસ મુલાકાત કરી છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી મોદી જે છે 9 તારીખે તેઓ શપથ ગ્રહણ કરવાના છે અને તે પહેલા જે આજે છે સંસદીય દળની બેઠક મળી હતી। દરેક સાંસદોને પ્રધાનમંત્રી મોદીએ જે છે તે સંબોધન કર્યું હતું, વિપક્ષ પર પણ વાર કર્યા હતા। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી જે છે તે એલકે અડવાણી લાલકૃષ્ણ અડવાણીજીના ઘરે તેઓ પહોંચ્યા છે અને તેની પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છે। સરકાર બનાવતા પહેલા તે અડવાણીના ઘરે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। અને હવે વિસ્તૃત સમાચાર જોઈએ।